મોટી વિદ્યાર્થી રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આજે 70 થી પણ વધારે પેપરો આ સરકારની અંદર લીક થયા છે, તેમ છતાં આ સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નથી માંગી રહી। એવું તો શું છે ધર્મેન્દ્ર પ્રધાનના, એવું તો શું છે શિક્ષણ મંત્રીમાં કે તેનું રાજીનામું લેવામાં નથી આવી રહ્યું? તમે જુઓ, વિદ્યાર્થીઓને ન્યાય આપો, દિલ્હીના જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, પોલીસે ડિટેન કર્યા। હાય રે ભાજપ, હાય હાય ભાજપ, વિદ્યાર્થીઓ चल भाई आगे ले लो, તમે અહીંયા બધા રહ્યો, તમે બધા રહેજો, ચલો પૂરા છૂટા કરો, સીટી મારો, ચલો ભાઈ જો સ્ટુડન્ટ હોવે પોતાની ફેકલ્ટીમાં હોય રવાના થઈ જાઓ। બહુ મોટી સંખ્યા છે અને એના કારણે આજે દેશમાં સમગ્ર સ્ટુડન્ટ આંદોલન કરી રહ્યા છે। જંતર મંતર પર પાછલા 1 મહિનાથી જે અભિનેત્રી છે અને એમના જે સમગ્ર સાથી છે અને પણ છે, કેમ કે એના કારણે બધા બહુ સ્ટુડન્ટે સુસાઇડ કર્યું છે અને પાછલા 22 દિવસથી સોનમ વાંચુકિયા અને બીજા ત્રણ સ્ટુડન્ટ જે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે, એમના પણ સરકાર પર કોઈ એ નથી, વંચિત નથી અને સરકારે જે રીતે સોનમ વાંચુકને ત્યાંથી ઉઠાવવામાં આવ્યા છે તે બહુ ગલત કર્યું છે। આવું તો અમે મુદ્દાને પણ ના કરીએ અને જે કપલ જો 22 દિવસથી સોનમ વાંચુક બેઠા છે હંગર સ્ટ્રાઇક પર, એમના સાથે આના માટે ભગતસિંહ અને લોકોએ આટલી જે એમણે જે મરી ગયા છે દેશ માટે, આટલા માટે મરી ગયા છે કે તમે દેશના પ્રતિક જે શાંતિનો પ્રતિક છે સફેદ કલર, એમાં તમે ઘૂસીને લુખ્ખાગીરી કરીને કોઈને આ રીતે ઉઠાઈ જાઓ। જે માણસ એટલા દિવસથી ભૂખો છે દેશના ફ્યુચર માટે, અને તમને શરમ આવી જોઈએ ધર્મેન્દ્ર પ્રધાન કે તમારા અંડરમાં 2021 થી જ્યારથી તમે આવ્યા છો તમારા અંડરમાં પેપર લીક થાય છે, એ પછી નીટનું પેપર હોય, ગુજકેટનું પેપર હોય, આ વર્ષે પેપર લીક કરવાનો કોટો પૂરો કર્યો છે તમારા અંડરમાં। કેટલા મા બાપે એમના બાળકો ખોયા છે, એમને કેટલા ખર્ચા કર્યા છે એક્ઝામની પાછળ, પૈસા તો ફરીથી પણ આવી જશે પણ એમના બાળકો ફરી નથી આવવાના, તો તમને શરમ આવી જોઈએ। ગો પ્રધાન ગો, અમને તમારી કોઈ જરૂર નથી। क्या कहना चाहोगे आज जो मैं एक ही चीज कहना चाहूंगा कि जब गांधी जी भी अनशन पे बैठे थे, भूख हड़ताल पे बैठे थे, तब ब्रिटिशर्स ने भी उनके ऊपर रिस्पॉन्ड किया था और जिस तरह से सोनम वांचुक पे गवर्नमेंट ने जो रिस्पॉन्ड किया है वो रिस्पॉन्ड अगर वो लोग रेपिस्ट पे और मर्डरर पे करते, आज देश का सेफेस्ट लेवल और सेफ्टी लेवल बहुत हाई पे होता। तो मुझे एक ही बात कहनी है कि धर्मेंद्र प्रधान को इस्तीफा देना ही होगा, वरना इस देश में ऐसा जन सैलाब उठाएगा कि कोई सरकार उसे रोक नहीं पाएगी। धन्यवाद। तो आप हिंदुस्तान में रहकर जब सीता माता का अपमान किया जाता है, राम भगवान का अपमान किया जाता है, तो वही सोनम वांचुक चुप बैठे रहते हैं, तब उनका सपोर्ट करेंगे कि आप मुझे उसका जवाब दे दीजिए। नहीं, आप मुझे उसकी बात दे दीजिए, आप उस बात का जवाब નીકળો પછી હું ઇશ્યુ લેવું ચાલ આમ જતો ને તો ગાડી લઈને ચલો ભાઈ